જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બધાને ગુડ મોર્નિંગ। તો જો અમે જઈ રહ્યા છો દુકાને, તો કોમેન્ટ કરજો મિત્રો। જો પિંટા તો જા દુકાને તો મિત્રો અમે રોડે આવી ગયા છે। હવે રોડીથી હેડ્યા જા આ રોડી હેડેલા હોય તો કોમેન્ટ કરજો મિત્રો। અમે તમને ખૂંટા બતાવ્યા, અમાર રોડે આવવાનો તો લાય ખૂંટા। આ જગ્યાએ મોટો હાઈવે રોડ બનવાનો છે, પુલ વાળો નહીં। જો આ જગ્યાએ હાલ મગફળી છે, 2 વર્ષ પછી કોઈ રોડ બની જાય, ખૂંટ લાગી જાય। રોડ બની જાય મોટો હાઈવે ને, મોટો હાઈવે બનવાનો છે મિત્રો। તમારા ગામમાં ખૂંટ લાગી જાય કોમેન્ટ જણાવજો। બધા અલગ અલગ ગામમાં લાગી જાય દિશાને લગતા તમામ ગામોના। તો જો ઓય ચોક જ માર્યો તો ખૂંટ, જો માર્યો તો પિંટા એક પેલા માર્યો છે, ઓ વાળોમાં માર્યો છે, એક ચોવાય નતો માર્યો, એક તો વાળોમાં મારેલો છે, પેલી બાજુ મારી લાય, આ બાજુ નહીં હોય, આટલેથી રોવામાં જાય છે રોડ, આટલે નહીં હોય। તમે જો દિશા લગતા ગામોમાં ખૂંટ લાગી જાય તો હાલ તો વિડીયો આવે છે કે અહીંયા પુલ બનવાનો છે, મોટો રોડ હાઈવે, નેશનલ હાઈવે પાલનપુર ને એનાથી મોટો ડાયરેક્ટ પાલનપુર પો। તો તમે એ બ્લોગમાં શું કહેવા માગશો મિત્રો કોમેન્ટમાં જણાવજો। તો અમારા બ્લોગ કેવા લાગી, નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઈબ કરજો મિત્રો। ચમ પિતા નહીં પીધો પોણો થાય। આ જૂની વાત છે, કમેન્ટ કરજો આ ચી રૂટ છે। જો આ પેલી રીતે એ રીતે આપે હાલ તો નહીં દેખાતો હોય, પછી નીચે નીકળે દેખાય। આ ફૂલો વાળું ખૂબ ઉગે પાછું। જો મિત્રો આ જે ખેતી કરતા હશે, વાવતા હશે ને ખેતર, એ ખબર હશે, એ તો ખબર પડી ગઈ છે। આ એક એવું બિયારણ આવી ગયું છે કે જાતું જ નહીં, ગમે એટલે દવા નો કર, ગમે એટલી તો જાતું નથી, કતું જાતું જ નહીં, ઉખાડે તો પાછું થઈ જ જાય। ખાલી એક શોર્ટર રહી જાય ને તો હારું। મિત્રો તમારા ક્ષેત્રમાં ઉગ્યું હોય તો કોમેન્ટ કરજો, અમારે તો ખૂબ ઉગે છે। આ કારેલા આ દેશી કારેલી દેશી નથી તો બીજી છે, બીજી સુંદર વાતાવરણ છે સવારનું। તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને અમને સપોર્ટ કરજો થોડો ઘણો ને, આ બીજા વિડીયો બનાવવા। જો તમે રોમાપીરનું મંદિર બતાવું, જો આ છે બે અમે રસ્તે મેરડી માતાનું મંદિર તરફ જવાનો રસ્તો રહ્યો ને, આ રસ્તે રસ પર અમે મોમ ભમીને આવ્યો, આ રસ્તે રસ રામાપીરનો સેવા કેમ છે, હિમાલય પાટણ હાઈવે, આ વાટ જાય છે આ વાટ જાય રસોણા, આ જાય ભોયળ, આ જાય વમઢી। જો આ રમાપીરનું મંદિર છે મિત્રો, જય રમાપીર કોમેન્ટ કરજો। જો આ રીતે જા પિંટા જય રમાપીર બોલ, ઓ બાબારી વાળા હેડી જ છે રમાપીરના ભક્તો આ રોડેથી।
રમાપીના ભક્તો હેડે એને તો ખબર જ છે તો આ મંદિર આવેલું છે આ ગામમાં. તો તમે આ રોડેથી હેડેલા હોય રણોજા પગપાળા તો કોમેન્ટમાં તો લખજો મંદિર જોયેલું હોય તો ને પિંડા. બીજું તો શું ક્યાં એમાં દાડી હેડવાનું જ છે. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જોડાઈ રહ્યા છો તો યાર મજા આવી છે. તો આપણા બ્લોગમાં હા અલગ અલગ પ્રકારના બ્લોગ હું બનાવતા રહીશું, એન્જોય કરીશું. પોર વહરાતમાં તો કંકોડી ખૂબ થતી હતી મિત્રો, પણ ઊન તો વહરાતો દોષો પડ્યો કંકોડી છે પણ કંકોડા આવ્યા નહીં એવું જ છે ને કે આ કંકોડો ખૂબ જ આવતો કંકોડા આવ્યા નથી. કંકોડીઓ વધારશે ને હલકા પેલા કારેલી કંકોડા કારેલી મિત્રો હવે અમે પાછા આવી ગયા હ દુકાને જઈ. પડીક ને બધું લેવા ગયા હતા. આપણે મામા એક વાત તો ભૂલી ગયા હતા. શું? તમે 10 વર્ષ પહેલા હેડ્યા હશે ને તો તમને આ વાટી કેવું હતું એ યાદ હશે. હવે તારી રોડ તો સારો હતો આ પણ હાલ હવે બગડી ગયો હે રોડ. પાછો બનવાનો છે કોઈ ખબર નહીં ક્યારે બને છે આપણને ખબર નહીં. તો મિત્રો આપણે સપોર્ટ કરજો. કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને આવો બ્લોગ જોવા માટે એક પ્યારીથી સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ પિંડાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરી દો. ફૂલ જેવા ફૂલ કોનું શાક થાય તમે કોમેન્ટ કરજો. જીવ શાનું એનું આ વેદરી એનું હા એનું ફૂલનું શાક થાય. કોને કોને ગાધેલું છે અમે તો નહીં ગાધેલું પણ ખબર છે કે બનાવે. અમે એ નહીં કાઢેલો તું કહે છે એટલે હું તો વાપરું છું. મેં નહીં ગાધેલું મારા પપ્પાને રણવા હતા બસ મારે આટલું બધું છે આસી. તો આપણે આટલો બ્લોગ પૂરો કરો છો મિત્રો. તો આ વિડીયોમાં સપોર્ટ કરજો બરાબર મિત્રો. ખૂંટા બતાડો પર આવે તમે શું પેલે ખૂંટો છે એક બતાડો હવે જો મિત્રો આ ખૂંટલાજી જો છે वो હાઈવે બનવાનો છે. કોણસું ખાસ એક આગળ છે પણ આખો છે ઘણો. તો આપણે આટલો બ્લોગ મિત્રો પૂરો કરીએ છીએ. તો મને સપોર્ટ કરજો. જય માતાજી, જય માતાજી, જય રાપડીમાં, જય જય હનુમાન, જય રામ.